હેલો ગાઈસ, તો બપોરના 11 વાગી ગયા છે ને આપણી મોર્નિંગ થઈ ગઈ છે ને હજી જસ્ટ હું જાગી જ છું અને પ્રતાપનો કોલ આવી ગયો તો કે ફટાફટ રેડી થઈ જાય, આપણે બહાર છે. એટલે હું એને પૂછતી હતી કે શું પહેરવું, તો મને કે સાડી હોય તો સાડી પહેરીને આપણે થોડાક વિડીયો બનાવી. પહેલાં તો એને વિડીયો બનાવવા નહોતા ગમતા, બધી હવે મારી સાથે વિડીયો બનાવે છે. રેડી તો થાવું હતું પણ હેર વોશ કરવા હતા ને એટલે સારું ને પ્રતાપે મસ્ત મજાને હેર વોશ કરી દીધા હોય એટલે આમ ઝૂલફો તો લહેરાવી પડે ને. શું કેવું સ્વામી, બરોબર ને? તો પછી જોઈને ગાડી ચલાવજો, હું નીકળી ન જવામાંથી. હવે ઘરે જઈને ફટાફટ સાડી પહેરી રેડી થઈ જાય પછી ભાગી વિડીયો બનાવવા માટે. તમે કન્ટિન્યુ મારા વ્લોગ જોજો. મમ્મીના જમે કેમ છો? સારું ટાઈમે આવી ગયા. હાલો જાવ ને ફટાફટ. કેવી લાગુ? ખોટા ખોટા કે આચકા બોલી હું જો ભાઈ છે ને વજે વજે નો જો ભાઈ બોલતા નહીં, મારું વ્લોગ બનાવે ખબર ન પડે. હાલો લચ્છી બનાવું, મેંગો લચ્છી, અને નાખી દીધી છે ખાંડ, દહીં, અને હમણાં બનાવી નાખું. ઉભા રહ્યો, તમે જોઈજો. તો મસ્ત મજાના રેડી થઈને અમે જઈએ છીએ ફોટો પાડવા માટે, અને મારે એક બે વિડીયો બનાવવા છે. એટલે હવે પેલા એવું નથી કરતા હતા કે અટલ છે, પણ અટલ નથી જાવ. અટલે તમે કેટલી વાર ફોટો પાડ્યા, મેં કીધું ન્યારી ડેમે જઈએ. હાલો પ્રતાપે કીધું ઉતરી જાય, હું તો એ ઠેકડો મારી ઉતરી ગયો, અમે એવું પડી જાય ને એમ જ હતું. આપણે કઈ સોડા નહોતી પીતા, આપણે ઠંડુ પાણી પી દીધું. થોડીક વાર બેસી માઇક ની શું જરૂર, મસ્ત જ હારો અવાજ આવે છે ને ગાઈસ. આપણે તો ખાલી સ્વામીને કીધું ગાડી ધીમે ચલાવજો, નકર આપણે ઢોળાઈ જવું. ખાજે હું પડી જઈશ, બહુ રસ્તો ખરાબ, ધીમે ધીમે ચલાવજો. ખોટું ઢોળાઈ જાય તો બધે દાંત કાઢે મારા વિડીયો જોવાળા. પહોંચી ગયા છીએ ને બહુ ગરમી છે અને મને તો બહુ થાય પણ મારો વિડીયો બનાવો ને એટલે કાંઈ વાંધો નહીં. જો લોકેશન કેવું મસ્ત. આ છે અમારું રંગીલું રાજકોટ. તો ગાઈસ અમે રોડે ચડી ગયા હતા, રોડે ચડી ન્યારી ડેમ પહોંચી ગયા. એટલો બધો તડકો છે ને આપણે મસ્ત મજાની સાડી પહેરીને રેડી થઈ ગયા, કેમ કે આપણે જવાનું હતું સાસરે. સ્વામી હા એ સ્વામી હાલો હાલો હાલો. તો ગાઈસ રોડે ચડી ગયા ને હવે અમે જઈ સાસરે ટણાણા, અને સાસરે પહોંચી ગયા એટલે આપણે ઓઢી ક્યાં ગયું ઓઢાડો એટલે હારા જોઈ જાય જલ્દી માથે ઓઢો. હા, અને માથે ઓઢ લીધું ને હારા રામ રામ કરી લીધું છે. અને હવે અમે જઈ ઘરે. તમને અમારો વ્લોગ કેવો લાગ્યો છે તો લાઈક અને શેર કરજો. આયા ને બેઠા બેઠા વ્લોગ કરતા ન્યારી ડેમે નીકળ્યા ભૂતનો ફોન આવ્યો, કાંઈ અમને મળવા આવજો ને એટલે અમે એને મળવા આવી ગયા. અને મારે સેલ્ફી પાડવી હતી એટલે અહીંયા આવી ગયા અમે. જવું બહાર થી ફોટા પડે, અંદર ન જોવાય, એલા ભૂત વળી જાય એવી હકીકત, એવી માન્યતા હોય. બાકી એવું કઈ નથી હોતું ભૂત ભૂત. તમે બધા ભૂતમાં માનો, આપણે જ ન માન્યો. આમ જો હે ને આમ નવી નવી દૂધની જેમ તૈયાર થવા આવે ને ચૂડેલું વળગી જાય. પ્રતાપ આપણે ક્યાં છું અહીંયા કાળા કપડા પહેરીને પ્રતાપ અહીંયા આવો. પેલા અહીંયા કેમ જવું હોય મને એકલી મૂકીને? પણ આમ આવું જ ખરા. આ તો જો એકલા એકલા થોડો મળે મને મૂકીને. આમ જો અહીંયા ફોટો પાડવાનો છે ને, અહીં ઉપર તમે અહીંયા બેસી જાઓ, હું આ બેસી જાઉં. મસ્ત ફોટા લટકતા હોય એવા ઝાડવા. શું કેવું? આમ ટીંગાઈ જવાનું આમ પકડી. જો મારું હું સાચું કહું, તમે અહીંયા બેસી જાઓ અને હું આમ ટીંગાઈ જાવ. હવે હાલો ફોટા છે. મને તો કેટલી ગરમી થાય ને ગાઈઝ. ગાઈઝ બહુ ગરમી થતી છે. હા બાપા ગરમી થતી છે ગાઈઝ, બહુ ગરમી થતી છે. હાલો બાય બાય. હું ભયું જઈ ઘરે અને સ્વામી જાય એના ઘરે. હવે વિડીયોનો ફોટાનો સેશન ખતમ થઈ ગયું છે. ચાવીના ચેન પડે ને આ હકીકતમાં છે. ચા વગર તો આપણે ચાલે ને એટલે જવું રસ્તામાં ચા પીવા ઊભા રહી ગયા. ઊભા રહી હું ચા પી લઉં. ચા પીને ભાગી જાય ઘરે. પ્રતાપ જોઈ લે તમને મૂકીને એકલા એકલા ચા પી લીધી.